ઓપ્શન રણનીતિ માટે આપણી સાથે અત્યારે અમિતજી જોડાયેલા છે. અમિતજી, ખાસ કરીને આજે તમારી ક્યાં નજર પડી રહી છે ઓવરઓલ એક ઓપ્શન રણનીતિ માટે? ઓપ્શન્સના હિસાબે બીડીએલ પર ભારત ડાયનામિક્સ લિમિટેડ પર ધ્યાન રાખી શકાય. જૂન મહિના પછી એક સાઇઝેબલ કરેક્શન આ સ્ટોકમાં આવ્યું છે. ઉપરમાં ઓલમોસ્ટ 2100 થી લઈને ડાઉન સાઇડમાં 1420 સુધીનું કરેક્શન જોવા મળ્યું છે. અને એના પછી અગેન એક પોઝિટિવ મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે, પ્રાઇસ વાઇઝ પણ અને થોડા વોલ્યુમ વાઇઝ પણ. 1550 એનો હર્ડલ હતો, એ પણ એને સરપાસ કરીને હવે 1600ના લેવલ્સ પણ સસ્ટેન કરી રહ્યું છે. તો મને એવું લાગી રહ્યું છે કે ઉપરમાં 1700ના લેવલ્સ પણ આ સ્ટોકમાં આવી શકે છે. સો બીડીએલ નો 1600ની સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન ઇનફેક્ટ બાય કરવો જોઈએ. કરંટ માર્કેટ પ્રાઇસ 52 to 53 ની આસપાસ. 25 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ આ કોલ ઓપ્શન પર, અને 110 નો ટાર્ગેટ રાખી શકાય. એટલે જો ભારત ડાયનામિક્સમાં એક સારી તેજીની અપેક્ષા છે. 1600 રૂપિયાના કોલ ઓપ્શનને તમે અહીંયાથી ખરીદદારી કરીને ચાલી શકો છો. કરંટ માર્કેટ પ્રાઇસથી 110નો ટાર્ગેટ આવી શકે છે. 25 રૂપિયાનો સ્ટોપ લોસ અત્યારે લગભગ 53 રૂપિયાની આજુબાજુ ચાલી રહ્યો છે, એટલે એના પર એક નજર રાખજો. આજના દિવસે અહીંયા તમને એક સારી તેજી આવનારા સમયમાં જોવા મળી શકે છે, એટલે ભારત ડાયનામિક્સ પર એક તમારે ખાસ ફોકસ રાખવાનું છે. પરંતુ